નિશાબેન ને કાઢી લીધી મારી ખબર। અરે એમાં એવું છે કે કાર્તિક નિખિલ ને 11 વાગ્યાની નિશા છે એટલે સ્કૂલે મૂકવા આવી તો ત્યાં એના ભાઈબંધ મળી ગયા, એ મારા સબસ્ક્રાઇબર હતા ને ટમેટા લઈને ઘરે આવી એટલે મેં બનાવી નાખી સરસ મજાની ભેળ બનાવતી તે ખુશીબેન એમ કહેતા હતા કે લાય મમ્મી હું ક્લિપ મારું ને તું ભેળ બનાવી। મેં ભેળ બનાવવાનું ચાલુ કરી દીધું ને એમાં લીંબુ નીસવી નાખ્યું। તા બેન કે મમ્મી જાજી ભેળ બનાવજે, મને બહુ ભૂખ લાગી છે અને બીયા પણ કાઢી નાખજે નકર ઝાડા થઈ જા માં દીકરી બેયને। મને પેટમાં દુખતું એટલે ખુશીને જાજી ભેળ દીધી ને મેં જરી કેવી ખાઈ લીધી ને પછી બપોરા થઈ ગયા એટલે બપોરે મારે રસોઈ બનાવવાની હતી, ડુંગળીનું શાક બનાવવાનું હતું પણ એમાં એક ટમેટું પણ નાખવાનું છે। 12 વાગી ગયા એટલે ફટાફટ રાંધવાની સોપ રાખવાની હતી, બાજરાના રોટલા અને તુંબડીનું શાક। તમને બધાને તો ખબર જ છે ભાવે ન ભાવે, નરેશ લાવ્યા એટલે શાક બનાવવાનું છે તુંબડી। જમીન ખાઈને નવરા છે એટલે હું ઉતી એટલે મને પેટના દુખાવો ચાલુ થઈ ગયો। કાર્તિક કે મમ્મી તને પાછું પેટમાં દુખે છે? હા મને 3-4 દિવસ થાય એક ધારું પેટમાં દુખે છે એટલે અનિશાબેન આવી ગયા આપણી ખબર કાઢવા। અરે એક ખબર નહીં, એક અરે બબે ખબર કાઢવા આવ્યા છે, એક અરે 2 ખબર હું કામ કાઢી છે એ તમારે વસન બ્લોગમાં ફૂલ વિડીયો આવી ગયો છે, જલ્દીથી છે ને સસ મારી આવજો। અને હા જો આ મેડમ ને આર્યનના કપડા આવા લેવા છે એટલે મેસિંગ લાવ્યા છે, જેવો મળે એવો કલર લેવાનો છે। અને મિની બ્લોગ છે ને આપણે 9 વાગે મૂકતા હતા ને હવે આપણે ટાઈમ ચેન્જ કર્યો છે, દરરોજ ડેલી બપોરે 2 વાગે આવી જશે। અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં, વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ, બાય બાય।